હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવું પણ એટલું જ અનિવાર્ય થઈ જતું હોય છે। ત્યારે દર વર્ષે જેકેટ અને સ્વેટરની અલગ અલગ વેરાયટી માર્કેટમાં મળતી હોય છે। ત્યારે આ વર્ષે માર્કેટમાં ઇલેક્ટ્રિક પફર જેકેટ નવા આવ્યા છે, જે કોઈ પણ પાવર બેંકની મદદથી 5 સેકન્ડમાં તમારા શરીરને ગરમાવો આપી દેશે। મેડ ઇન જાપાનનું આ જેકેટ 2000 રૂપિયાથી શરૂ થાય છે, તેમજ 10,000 મેગાવોટ પાવર બેંકમાંથી 2 થી 3 કલાક તેમજ 20,000 મેગાવોટ પાવર બેંકમાં 4 થી 5 કલાક સુધી ગરમ રહે છે। અડાજણ ખાતે આવેલા તિબેટિયન માર્કેટમાં પાવર બેંકથી ચાલતું જેકેટ ચર્ચામાં છે। જાપાનીઝ બનાવટનું આ જેકેટની પોકેટમાં એક પોર્ટેબલ કેબલ આપવામાં આવ્યો છે, જેને પાવર બેંક સાથે કનેક્ટ કરતાની સાથે 5 જ સેકન્ડમાં તમારા શરીરને ગરમાવો આપશે। तो आप लोग कनेक्ट करके 1 मिनट में उसको यूज कर सकते हैं। आपको पूरा बॉडी हीट होगा, पूरी गर्मी देगा और ऑटोमेटिक 5 मिनट में बंद हो जाता है। इसलिए क्या क्या करना पड़ता है, कैसे प्रोसीजर क्या है? इसका प्रोसीजर जो है बहुत सिंपल है। आपको एक पावर बैंक लाना है और उधर सब सिस्टम है, सिस्टम को आपको कनेक्ट करना होता है और उधर बटन दिया गया है, उसको लॉन्ग प्रेस करना होता है। उसमें रेड लाइट जलेगा तो मतलब स्टार्ट हो जाती है, फिर प्रोसेसिंग स्टार्ट हो जाता है और बॉडी को पूरा गर्मी देती है जी। और वो 1 मिनट के अंदर ही पूरा बॉडी को गर्म कर देती है और फिर 5 मिनट के बाद ऑटोमेटिक बंद हो जाती है। उसका प्राइस है 2000 रुपये। આ જેકેટમાં પાછળના ભાગે ઇલેક્ટ્રોનિક હીટિંગ પેડ લગાવવામાં આવ્યા છે, જે પાવર બેંકથી ઇલેક્ટ્રિસિટી મેળવી હીટ પેદા કરે છે। આ પેડ શરીરના મુખ્ય ભાગો પર રાખવામાં આવ્યા છે, જેમ કે છાતી, પીઠ અને હાથ, તેમજ પાવર બેંકને જેકેટના અંદર આવેલા કનેક્ટર સાથે જોડવામાં આવ્યું છે, જેનાથી તો ગણતરીની સેકન્ડમાં જ શરીરને ગરમાવો મળશે। હાલ આ બફર જેકેટ માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યું છે।